ચૈતનના પરિણમન રૂપ, ચૈતનના પર્યાય અવસ્થા રૂપ, બદલતી દશા રૂપ ભેદોની અપેક્ષાએ તો કર્તા અને ભોગતાનો ભેદ છે. કેમ કે પર્યાય અવસ્થા જે કરે છે તેની બીજી પર્યાય ભોગવે છે, એટલો ભેદ છે. અને ચિહ્ન માત્ર દ્રવ્યની અપેક્ષા ભેદ નથી. ચિહ્ન જ્ઞાન માત્ર, જ્ઞાનનો ગોળો, જ્ઞાનનો રસકંદ, જ્ઞાનનું એકનું જ્ઞાન સ્વરૂપ જ પ્રભુત્વ છે. એ તો જ્ઞાન ચિહ્ન માત્ર સ્વરૂપ જ છે. જ્ઞાન માત્ર એની અપેક્ષા જેવો તો નિજ છે.